રક્ષાબંધન ક્યારે છે? જાણો તારીખ, મુહૂર્ત અને ભદ્રા રહેશે કે નહીં. હિન્દુ પંચાંગ અનુસાર વર્ષ 2026માં રક્ષાબંધનનો તહેવાર 28 ઓગસ્ટ શુક્રવારે ઉજવવામાં આવશે. પૂર્ણિમા તિથિની શરૂઆત 27 ઓગસ્ટે સવારે 9:09 થશે અને તેનો સમાપન 28 ઓગસ્ટે સવારે 9:49 થશે. ઉદય તિથિના આધારે રાખડી 28 ઓગસ્ટે જ બાંધવામાં આવશે. દર વર્ષે જેમ રક્ષાબંધનની તારીખને લઈને ગૂંચવણ સર્જાય છે, તેમ આ વર્ષે પણ લોકોમાં મૂંઝવણ જોવા મળી રહી છે. આવો જાણીએ કે વર્ષ 2026માં રક્ષાબંધન ક્યારે ઉજવાશે, રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત શું રહેશે અને આ વખતે ભદ્રાનો પ્રભાવ રહેશે કે નહીં. રક્ષાબંધન હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ તહેવાર છે. આ પર્વ ભાઈ બહેનના પ્રેમ, વિશ્વાસ અને અતૂટ સંબંધનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે બહેનો પોતાના ભાઈના હાથમાં રાખડી બાંધી તેને સુખ, સમૃદ્ધિ અને દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરે છે. જ્યારે ભાઈ જીવનભર પોતાની બહેનની રક્ષા કરવાનો સંકલ્પ લે છે. જો કે દર વર્ષની જેમ આ વર્ષ પણ રક્ષાબંધનની તારીખને લઈને લોકોમાં મૂંઝવણ જોવા મળી રહી છે. તો ચાલો જાણીએ કે વર્ષ 2026માં રક્ષાબંધન ક્યારે ઉજવાશે, રાખડી બાંધવાનો શુભ સમય કયો રહેશે અને ભદ્રાનો પડછાયો રહેશે કે નહીં. રક્ષાબંધન 2026 ક્યારે છે? હિન્દુ પંચાંગ અનુસાર વર્ષ 2026માં રક્ષાબંધનનો તહેવાર 28 ઓગસ્ટ શુક્રવાર ઉજવવામાં આવશે. પૂર્ણિમા તિથિની શરૂઆત 27 ઓગસ્ટે સવારે 9:09 થશે અને તેનો સમાપન 28 ઓગસ્ટે સવારે 9:49 થશે. ઉદય તિથિના આધારે રાખડી 28 ઓગસ્ટે જ બાંધવામાં આવશે. રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત. રક્ષાબંધનના દિવસે શુભ સમય રાખડી બાંધવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વર્ષે રાખડી બાંધવાનો શુભ સમય સવારે 5:57 થી 9:48 સુધીનો રહેશે. શું આ વખતે રક્ષાબંધન પર ભદ્રા રહેશે? ધાર્મિક માન્યતાઓ અનુસાર ભદ્રા કાળ દરમિયાન રાખડી બાંધવી શુભ માનવામાં આવતી નથી. સારા સમાચાર એ છે કે 28 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે ભદ્રાનો કોઈ પ્રભાવ રહેશે નહીં. શ્રાવણ પૂર્ણિમાની શરૂઆત 27 ઓગસ્ટે થશે અને તે દિવસે સવારે 9:08 અને રાત્રે 9:32 ભદ્રા રહેશે. તેથી 28 ઓગસ્ટે કોઈ પણ ચિંતા વગર શુભ મુહૂર્તમાં રાખડી બાંધી શકાય છે. રાખડીની પરંપરા કેવી રીતે શરૂ થઈ? ધાર્મિક માન્યતાઓ અનુસાર રાખડીની પરંપરાનો સંબંધ મહાભારત કાળ સાથે જોડાયેલો છે. કથા મુજબ એક વખત ભગવાન શ્રી કૃષ્ણની આંગળી સુદર્શન ચક્રથી ઘાયલ થઈ ગઈ હતી. તે સમયે દ્રૌપદીએ તરત જ પોતાની સાડીનો એક ટુકડો ફાડી તેમની આંગળી પર બાંધી દીધો હતો. દ્રૌપદીના આ સ્નેહ અને સમર્પણથી પ્રસન્ન થઈને ભગવાન શ્રી કૃષ્ણ જીવનભર તેમની રક્ષા કરવાનો વચન આપ્યો હતો. બાદમાં ચીરહરણ દરમિયાન દ્રૌપદીના લાજ બચાવીને તેમણે પોતાનું વચન નિભાવ્યું હતું. આ ઘટનાને ભાઈ બહેનના પ્રેમ અને રક્ષણના પ્રતીક તરીકે માનવામાં આવે છે અને ત્યારથી રક્ષાબંધનનો તહેવાર શ્રદ્ધા, પ્રેમ અને લાગણી સાથે ઉજવવામાં આવે છે.